टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત કરીએ વિગતવાર તો જે રીતના મોટા ખુલાસા અમારી પાસે જે સામે આવ્યા છે પહલગામ આતંકી હુમલા અંગે ન્યૂઝ કેપિટલ ગુજરાત ઉપર સૌથી મોટા સમાચાર અમે આપને આપવા જઈ રહ્યા છે। અમદાવાદના પરિવારે આ હુમલાને પોતાની નજરની સમક્ષ જોયો છે। ન્યૂઝ કેપિટલને તેઓએ પોતાની આખી આંખો દેખી વર્ણવી છે। આતંકી હુમલાને નજરે જોનારા ઋષિ ભટ્ટનો ન્યૂઝ કેપિટલ ગુજરાત ઉપર મોટા દાવા તેમણે કર્યા છે। આતંકીઓને સ્થાનિકે મદદ કરી હોય તેવી પૂરેપૂરી શક્યતા છે। આ દાવો ઋષિ ભટ્ટે કર્યો છે। રાઇડ સંચાલક પર તેઓને શંકા છે તેવી પણ વાત તેઓએ અમારી સાથે શેર કરી છે। રાઇડ સંચાલકે આતંકીઓને મદદ કરી હોઈ શકે છે। આ રાઇડ સંચાલક અલ્લાહુ અકબર બોલ્યો અને પછી ગોળીબારીનો અવાજ આવવાનું શરૂ થયું। આ વાત જેણે પોતાની નજરોની સમક્ષ આ હુમલો થતો જોયો છે તેણે કહી છે ન્યૂઝ કેપિટલને। ત્યાંની લોકલ પબ્લિક પહેલા ભાગી ગઈ। આતંકીઓએ ધર્મ પૂછીને ગોળીઓ મારી અને 15 થી 18 મિનિટ સુધી આ ફાયરિંગ ત્યાં આ જ પ્રકારે ચાલુ રહ્યું। ઋષિ ભટ્ટે અમને કહ્યું છે કે મેં નજર સામે આતંકીઓની ગોળીઓથી લોકોને મારતા જોયા છે। મારી પત્નીની સામે જ 2 લોકોને આતંકીઓએ મોતને ઘાટ ઉતારી નાખ્યા। આતંકીઓ ગ્રાઉન્ડમાં જ હતા અને પછી ગોળીબારી ચાલુ થઈ। આખી ઘટના જે સામે આવી છે એ આખી ઘટનાનો પહેલા અમે આપને વિડીયો બતાવી દઈએ અને પછી એ ખુલાસા તમારી સમક્ષ વધુ મૂકીએ। જુઓ આ વિડીયો। अल्लाहु अकबर अल्लाहु अकबर अल्लाहु अकबर। बैठो, पैर लंबा करो। ત્યાં ખેત મને ત્યાં ખેત પાડું છું યાર। જોયું ને કે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। જેવું અલ્લાહુ અકબર પેલો વ્યક્તિ ત્યાં બોલે છે અને તરત જ પહેલી ગોળીનો અવાજ આવે છે। બંને ઘટના એકદમ જોડે થાય છે। સેકન્ડ્સની પણ કદાચ અંતર આની વચ્ચે નથી રહ્યું અને જે પ્રકારના દાવા આપણે કરી રહ્યા હતા કે સ્થાનિકોનો આમાં હાથ હોઈ શકે છે। જે વ્યક્તિએ પોતાની નજર સમક્ષ આ ઘટના જોઈ છે તે પણ કહી રહ્યા છે કે સ્થાનિકોનો જ આમાં હાથ હોઈ શકે છે। તેઓને તેવી શંકા છે। ન્યૂઝ કેપિટલ સાથે તેઓએ સૌથી મોટો આ ખુલાસો કર્યો। સાંભળો પહેલા તેમને। એને ખબર બી હોઈ શકે કારણ કે મારી આગળ 9 જણાએ ઝીપલાઇન કરી ત્યારે અલ્લાહુ અકબર નથી બોલી રહ્યો। જે ટાઈમે ફાયરિંગ થઈ, હા, જે મારી વખતે નહીં કાઉન્ટ કરીએ આપણે, જે વખતે ફાયરિંગ થયું ને એ વખતે અલ્લાહુ અકબર બોલ્યો। ફર્સ્ટ અલ્લાહુ અકબર બોલે છે ત્યારે પહેલું ફાયરિંગ થાય છે ને પછી ફાયરિંગ થવાનું ચાલુ થયું। બાકી મારી આગળ મારી વાઈફ ગઈ, મારો છોકરો ગયો, એ પહેલાં 2 ફેમિલી ગયું, તો એ 9 જણાની અંદર એવો અલ્લાહુ અકબર બોલ્યો જ નથી। ભાઈ હતા, ટીચર હતા, એમને કલમા આવડતું હતું, એ કલમા બોલ્યા હતા તો એમને છોડી દેવામાં આવ્યા। સ્કૂલની અંદર ટીચર હતા ને એમને કલમા આવડતું હતું, એ કલમા બોલ્યા તો એમને જવા દીધો। એ કલમા પૂછતા, કલમા બોલો એમ। અમે ત્યાંથી એક સ્પોટ ઉપર અમારી જોડે જે ઘટના બની, મારા વાઈફને છોકરાની સામે 2 જણાને રિલિજન પૂછીને માર્યા, પછી એ સ્પોટ ઉપરથી અમે તો સીધું દોડવાનું ચાલુ જ કરી દીધું હતું અને ખાડામાં સંતાયા અને ફરીથી અમને મોકો મળ્યો, અમે ફરીથી દોડીને બહાર નીકળવાનું જ અમે પેલું કર્યું હતું। આજુબાજુમાં એટલું મેં ધ્યાનથી નથી જોયું કેટલી ઘટના થઈ। મેં 2-3 ઘટનાઓ જોઈ હતી કે જે એક તો સ્નેક સ્ટોલ હતા ત્યાં ગ્રુપની અંદર બેઠા હતા ને એમાં 2-3
જેન્ટ્સને જ મારી નાખ્યા રિલિજન પૂછીને. એક એ ઘટના જોયેલી હતી અને બીજી એક આ ઘટના જોયેલી હતી કે કલમો બોલી, ભાઈ કલમો બોલ્યા તો એમને છોડી દીધા હતા. સ્ટાર્ટિંગની અંદર અમે ત્યાં આગળ અંદર ટિકિટ લઈને ગયા હતા. ટિકિટ લઈને અંદર જઈને અમે જોયું બધું. અમે અમારી મસ્તીમાં થોડું ફર્યા, વિડીયોગ્રાફ કર્યા, ફોટોગ્રાફી કરી. પછી અમે રાઇડ લેવાનું સ્ટાર્ટ કર્યું. ત્યાં સુધી ટોટલી નોર્મલ માહોલ હતો અરાઉન્ડ હાફ એન અવર સુધી. અમે જ્યારે ઝીપલાઇન સ્ટાર્ટ કરી એ વખતે ફાયરિંગ થયું ને એના પછીના 20 મિનિટનો માહોલ બહુ ખરાબ હતો કે ત્યાં સુધી કન્ટિન્યુ ફાયરિંગ આ તે લોકોને મારવાનું ને આ બધું ચાલી રહ્યું હતું. અને ત્યાં અમે જ્યારે ઝીપલાઇનમાં નીચે પહોંચ્યા ત્યાંથી અમે ભાગીને બહાર નીકળ્યા અને મેઇન ગેટે પહોંચ્યા. ત્યાંથી મેં મારા મોટા ભાઈને ફોન કર્યો કે ભાઈ આવી રીતે આતંકી હુમલો થયો છે. બીજા મારા ફ્રેન્ડ છે અક્ષય સર જે આર્મીમાં છે એમને મેં કોલ કર્યો. એમણે બી મને થોડા ગાઈડલાઇન્સ આપ્યા કે કોઈ કાશ્મીરીના ઘરમાં ના જતો, કોઈ હવે લોકલ પર્સન ઉપર ભરોસો ના કરતો, તમે એક જ ટાર્ગેટ રાખો, તમારે સીધું પાર્કિંગમાં ભાગવાનું છે. અને પછી સીધું એ પત્યું પછી મેં સીધું જ તે પાર્કિંગમાં જવાનો ટ્રાય કર્યો કે આપણે સીધું પાર્કિંગ સુધી દોડીને પહોંચીએ. આ એ વ્યક્તિ છે કે જેણે આખી આ ઘટના પોતાની નજરની સમક્ષ જોઈ છે. અત્યાર સુધી તો આપણે દાવો જ કરતા હતા કે સ્થાનિકોની સંડોવણી હોઈ શકે છે, મોટી સંખ્યામાં અહીંયા સ્થાનિકો હોઈ શકે છે, પરંતુ આ વ્યક્તિ ઋષિ ભટ્ટે જ્યારે ન્યૂઝ કેપિટલ સાથે આખી આ વાત કરી અને તેમણે ખુલાસો કરી દીધો કે સ્થાનિકોનો આમાં પૂરેપૂરી તેઓને શંકા છે, કારણ કે જેવો પેલો વ્યક્તિ અલ્લાહુ અકબર બોલે છે અને પહેલી ગોળી ત્યાં જ ફાયર થાય છે અને હજી તો કદાચ 5 સેકન્ડનો પણ સમય નથી થયો ત્યાં બીજી, ત્રીજી અને ચોથી ગોળીનો અવાજ આવે છે. ખૂબ જ ભયાનક એ દ્રશ્ય તેમણે પોતાની નજર સમક્ષ જોયું અને અમારી સાથે વાત શેર કરી. આ જ મુદ્દે આપણી ચર્ચાને અહીંયા આગળ વધારે મારી સાથે રક્ષા વિશેષજ્ઞ મનન ભટ્ટ અને કેપ્ટન જયદેવ જોશી ચર્ચામાં જોડાઈ ચૂક્યા છે. પહેલા તો આ બંને મહેમાનોનું સ્વાગત છે. જયદેવજી, આ ચર્ચાની શરૂઆત હું આપનાથી કરું. જે પ્રકારના દ્રશ્યો, જે પ્રકારની વાત અત્યારે આપણે કરી રહ્યા હતા અને वो દાવો કરતા હતા કે આમાં સ્થાનિકોનો હાથ હોઈ શકે છે. આ દ્રશ્યો તમે પણ જોયા હશે અને આ ભાઈની બાઈટ તમે પણ સાંભળી હશે. જે રીતે તેઓ આખી વાત પર ખુલાસો કરી રહ્યા છે કે એ જે ત્યાં જે એક્ટિવિટી, ઝીપલાઇન એક્ટિવિટી થઈ રહી હતી તે વ્યક્તિ તેઓની આગળ જ્યારે અન્ય 9 લોકો જાય છે, અલ્લાહુ અકબરના કોઈ નારા નથી લગાવતો અને જેવા તે ભાઈ હજી તો ચાલુ પોતાની રાઈડ કરે છે, અલ્લાહુ અકબર બોલે છે અને ત્યાં જ પહેલી ગોળીનું ફાયરિંગ થઈ જાય છે. એટલે આ ચોક્કસથી શંકા ઉપજાવી રહ્યું છે. અને બીજી મોટી વાત તેઓ એવી કહી કે જેવી પહેલી ગોળી વાગી બધા જ ત્યાંના જે લોકલ્સ હતા, સ્થાનિકો હતા, જે પોતાના સ્ટોલ્સ ત્યાં ચલાવી રહ્યા હતા, તરત જ પોતાના દુકાનો છોડીને ત્યાંથી ભાગી ગયા અને વિધિન 5 મિનિટ્સ અમને એક પણ સ્ટોલના દુકાનદાર કે કોઈ વ્યક્તિ ત્યાંનો જે લોકલ હોય અમને દેખાતો પણ નહોતો. કેવી રીતે જુઓ છો તમે આખી આ વાતને? આપના પ્રશ્નમાં 2-3 વાતો છે અને 2-3 એવા મુદ્દાઓ છે કે જેના વિશે આપણે ચર્ચા કરવાની થાય, જેના વિશે વિચાર કરવાનો થાય. પેલું સ્થાનિકોને આતંકીઓનો સપોર્ટ. તો તે વાત દશકાઓથી જગજાહેર છે કે ઘણા બધા સ્થાનિકો છે તે આતંકીઓને મદદ કરતા હોય છે, સપોર્ટ કરતા હોય છે. એ સપોર્ટ ક્યારેક ઓવર્ટલી દેખાય એવી રીતે અથવા ઘણી વખત પડદા પાછળ રહીને પણ સપોર્ટ કરાતો હોય છે. એટલે આ ઘટના અને આ ઘટનામાં રાઈડ ચાલકો, અગેન આપણે એના ઉપર પછી આવશું, પણ આ રાઈડ ચાલકો દ્વારા જે કાંઈ પણ અહીં થયું એ માત્ર કે પછી એ કહેવાથી આપણે એવું પુરવાર કરવું કે સ્થાનિકો મદદ કરે છે તો આવા પુરાવાની જરૂર નથી. સ્થાનિકોની ઘણી બધી વખત મદદ હોય જ છે, પણ કેટલી, ક્યારે, કેટલા અંશમાં એ એક આખો અલગ વિષય છે. એક વાત. બીજી વાત, આ રાઈડ ચાલકનું પહેલાં આવો ધાર્મિક નારો લગાવવો અને પછી ના લગાવવો, યસ, તો એ થોડું અલગ લાગે છે અને આપણે એમના વિધાન ઉપર જઈએ તો આમ જનરલી જોવો તો આ એક પ્રકારનું એક ધાર્મિક સ્લોગન છે અને એ સ્લોગન જે છે એ સ્લોગન બોલાતું હોય છે, પણ આ જે ઉડીને આંખે વળગે વાત એવી એ છે કે પહેલાં કેમ ના બોલાણું ને અત્યારે જ કેમ બોલાણું? શું એ ખાલી સંજોગો વસાત હતું, કોઇન્સિડન્સ હતો કે કેમ, એ આપણને ખ્યાલ નથી. જેનું ચોક્કસ કામ ઇન્વેસ્ટિગેટિવ એજન્સીઝ કરતી હશે. આ બધું કામ જ્યારે થતું હતું ત્યારે કેટલાય બધા લોકોની અટકાયત, આશરે 1500 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે. એ બધાના બયાનો નોંધવામાં આવ્યા હશે અને એ બધાના બયાનો નોંધાઈ ગયા પછી પણ કેટલા બધા આવા ચિત્તાર મળશે અને એનાથી ઇન્વેસ્ટિગેશનની કડી એકથી પછી આગળ બીજું એમ જોડાતી રહેશે. પછી જે એક આપણે વાત કરી એ કે આ આખી વાતને અને સ્થાનિકોના સપોર્ટને, આ વિડીયોગ્રાફીને એને આપણે કઈ રીતે જોઈએ છીએ તો એ ચોક્કસ કહી શકાય કે સ્થાનિકોના સપોર્ટ વગર આ શક્ય નથી. તેમ છતાં જે ખરાબ રીતે, નિર્મમ રીતે, ક્રૂર રીતે આ જે કામ થયું એ પછી સ્થાનિકોનું થોડું ભાગી જવું, યસ, સ્થાનિકોને પોતાને હોઈ શકે લોજિકલ કે બૌદ્ધિક ચર્ચા એવી થઈ શકે ભાઈ એમને પણ એમના જીવની ચિંતા હશે ને એ જતા રહ્યા,
પણ એ બૌદ્ધિક ચર્ચા ત્યારે પૂરી થઈ જાય જ્યારે કદાચ આટલા મોટા મેદાનમાં કેટલાય લોકો હતા, મુઠ્ઠીભર આતંકીઓ હતા અને બીજા કોઈ હમલામાં થાય એવી અંધાધૂંધ ગોળીબારી નથી થઈ. યસ, 50 નાનો ફિગર નથી, 50 જેટલા રાઉન્ડ ફાયર થયા તેવી વાત થાય છે, નાનો ફિગર નથી, પણ તેમ છતાં આટલામાં લોકલ્સનું સાવ જેવી રીતે આપણે સાંભળી રહ્યા છીએ એ રીતે સાવ ગાયબ થઈ જવું એ થોડું કુતૂહલ પ્રેરે એવું ચોક્કસ છે. અને છેલ્લી એક વાત કહીને પૂરું કરું, સમાપ્ત કરું, જે આપણી આ ચર્ચા અત્યારે આપણે કરી રહ્યા છીએ એ કે સ્થાનિકો જે છે એ સ્થાનિકો રાહત અને બચાવ કાર્યમાં કોઈ બીજી જગ્યાએ પણ કેટલા ઇન્વોલ્વ હતા કે નહોતા તેની પ્રાપ્ત માહિતી હજી આપણી પાસે એટલી નથી. જે કંઈ પણ એ માહિતી મળી છે એ પર્યટકો કે જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા હતા, ઇન્જર્ડ થયા હતા, હતાહત થયા હતા એમની પાસેથી. તો આ સમયે હેતવીજી આપણે આ સર્વ પર્યટકો અને એવો દરેક વ્યક્તિ જે ત્યાં હતો જેના મદદથી, જેના ડિસ્ક્રિપ્શન એમણે દીધું હશે, વાતો કરી હશે, એના મદદથી આટલી માહિતી મળી છે. અને ખાસ તો આ આતંકીઓના સ્કેચ આપણે બનાવી શક્યા છીએ. આવા સમયે માનસિક હાલત બહુ ખરાબ હોય છે, સાયકોલોજીકલી વ્યક્તિ ડિસ્ટર્બ થઈ જાય, હતાશ થઈ ગયો હોય અને મૃત્યુને સાવ સામે જોયું હોય તો એ ટ્રોમેટાઇઝ થયા હોય. એ સમયે આપણે સેલ્યુટ કરવાનું અને થેન્ક યુ કહેવાનું મન થાય એ સર્વે લોકોને જેમણે આ આતંકીઓનો પહેચાન કરવામાં, એમનું ડિસ્ક્રિપ્શન આપવામાં મદદ કરી અને ડેફિનેટલી એમની આવા ઇનપુટ મદદ કરશે આપણને આ આતંકીઓને, આ નાના એવા મોડ્યુલને પકડવામાં પણ, અને કદાચ આ નાના એવા મોડ્યુલ થકી એમના આકાઓ અને અંતે આખા આતંકવાદને ખતમ કરવામાં ઘણી મદદ મળશે. બિલકુલ. ચર્ચાને આગળ વધારી કર્નલ રાહુલ શર્મા પણ અમારી સાથે અહીંયા જોડાઈ ચૂક્યા છે. રાહુલજી, આપનું પણ સ્વાગત છે આ ચર્ચામાં. રાહુલજી, ચર્ચાની તમારી સાથે શરૂઆત કરું તે પહેલા મનનજી આપની પાસે આવું. જે રીતના આ દ્રશ્યો અમારી સમક્ષ આવ્યા, જે રીતે તેઓએ પોતાની આખી આપવીતી જણાવી, અને આપણે તો અત્યાર સુધી આ પ્લેટફોર્મથી ખાલી દાવા કરતા હતા કે સ્થાનિકોનો હાથ હોઈ શકે છે, અને અહીંયા આ જે દ્રશ્યો આવ્યા છે કદાચ એમાં મહદઅંશે વાત પુરવાર થઈ ચૂકી છે કે સ્થાનિકોનો આમાં હાથ છે. ઘણા સમય પછી, કલમ 370 હટ્યા પછી અહીંયા જે શાંતિનો માહોલ બનવા લાગ્યો હતો, ટુરિઝમ જે રીતે વિકસી રહ્યું હતું, જમ્મુ કાશ્મીરનો જે રીતે વિકાસ થઈ રહ્યો હતો, એને ક્યાંક સ્થાનિકોએ જ અહીંયા દોહડવાનો પ્રયત્ન કર્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે બટ ઓબ્વિયસલી સ્થાનિકોની હેલ્પ વગર જે આ ઘાટી પર જે આ વસ્તુ થઈ છે એ શક્ય જ નથી. અને સ્થાનિકો જે ગોળીબારીનો અવાજ છે ત્યાંથી ભાગી ગયા. કદાચ સ્થાનિકોની ભૂમિકા એવી રહી હોત કે અમને જે કદાચ શોર્ટકટ ખબર છે, અમને જે અહીંયાથી ભાગવાનો રસ્તો ખબર છે, ત્યાંથી અમે બને એટલા લોકોને લઈ જવાનો પ્રયત્ન કરીએ, ત્યાંથી અમે ભાગવાનો પ્રયત્ન કરીએ, જે ઓછી કેઝ્યુઅલ્ટી થાય. પણ એવો કોઈ પ્રયત્ન અહીંયા સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો જ નથી. જ્યારે એક બાજુ તમને આટલો બધો વિકાસ મળી રહ્યો હતો, જ્યાં એક બાજુ તમારી આવક થઈ રહી હતી ટુરિઝમને લઈને, અને બીજી બાજુ આવી સ્થાનિકોની ભૂમિકા સામે આવી, અને આતંકવાદનું જે સ્વરૂપ આજે ભારતે નહીં આખા વિશ્વએ જોયું છે. ખરેખર ખોફનાક એ દ્રશ્યો હતા. અને ફરી એકવાર જમ્મુ કાશ્મીર કદાચ કોઈને ફરવા જવું હશે ને 10 વારની 100 વાર વિચાર કરશે, ત્યારે એ પરિસ્થિતિ છે જમ્મુ કાશ્મીરની. મને છે ને અત્યારે આ વિડીયો બહુ ઇમ્પોર્ટન્ટ છે. એમ કહેવાય કે ઘણીવાર કેવું હોય કે જયદેવ સરે જે વાત કરી ને કે તમે જ્યારે ફર્સ્ટ હેન્ડ એકાઉન્ટ કોઈ પાસેથી લો કે કોઈ પાસેથી આંખો દેખો અહેવાલ લો અને આવી મોટી ટ્રોમેટિક પરિસ્થિતિમાં હોય એટલે એને માનસિક આઘાત લાગ્યો હોય. બટ વિડીયોઝ ડોન્ટ લાય. વિડીયો પ્રૂફ, આ ચિત્રપટનું જે પ્રૂફ છે એ ખોટું ન બોલે. તો આનું એનાલિસિસ કરીને હું તમને કહું, મારું જે એક મારો હંચ જે કહે છે, અને આઈ ડોન્ટ થિંક કે હું ખોટું છું. આટલા દિવસમાં આપણે 3 થી 4 વિડીયો જોયા છે, એમાંથી આ વિડીયો બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે તમને સૌથી પહેલી વાત કરું કે પેલો ભાઈ જે બોલ્યો એ અલ્લાહુ અકબર નહોતું, એને કહેવાય નારાએ તકબીર. જ્યારે મુસલમાનો જંગ લડવા જાય ત્યારે નારાએ તકબીર અલ્લાહુ અકબર બોલીને જાય સાહેબ. એટલે આ નારાએ તકબીર એને બોલાવ્યો છે અને 3 વાર બોલ્યો છે. એનો અર્થ એમ, મને આઈ થિંક જયદેવ સાહેબ અને કર્નલ સાહેબ પણ મારી સાથે એગ્રી થશે કે યુદ્ધમાં ઉતરતો મુસલમાન હંમેશા નારાએ તકબીર બોલે છે. એટલે આ ભાઈનો ફેસ જોયા પછી, અને હું તમને ફ્લેશબેકમાં લઈ જાઉં કે જ્યારે આની પહેલા જે આપણી પાસે માહિતી આવી હતી કે લોકોને ધર્મ પૂછીને ગોળી મારવામાં આવી. હવે આ બે વાતને જો હું કમ્પેર કરું આ પર્ટિક્યુલર ઇન્સિડન્ટ સાથે, તો હું તમને સમજાવીશ કે આપણે એમ માનીને ચાલીએ કે એક બહુ ઇમ્પોર્ટન્ટ ટુરિસ્ટ પ્લેસ છે કે જેની અંદર 50 લોકલ્સ જે છે એ ટુરિસ્ટ પ્લેસને રન કરે છે કે 100, આપણે એમ માનીને ચાલીએ કે 50 કે 100 લોકલ્સ એક પર્ટિક્યુલર સંખ્યામાં લોકો આને રન કરે છે. એ બધાનો કોઈ વડો અથવા એ બધા જેની નીચે કામ કરે છે એ, અથવા તો એમની અંદરનો કોઈ એવો માણસ
જે ડાયરેક્ટલી આ ટેરર તંજીમ સાથે જોડાયેલો છે, એમની પ્રત્યે કોની લાગણી ધરાવે છે, અને એને એવા જ લોકોને આની અંદર ભરતી કર્યા છે કે જેમાંથી 90 થી 99% લોકો એક બે માણસોને કદાચ છોડી દો તો એટલે હું બેનિફિટ ઓફ ડાઉટ આપું છું, જનરલી આપવો ન જોઈએ. એટલે ઈચ એન્ડ એવરી પર્સન જે આમાં ઇન્વોલ્વ હતો આ પર્ટિક્યુલર લોકેશનમાં લોકોને ટુરિઝમ કરાવવા માટે, આ ફેરવવા માટે, ઇન્ક્લુડિંગ આ પેલો નારાયણ તકબીર બોલાવતો, યુદ્ધનું એલાન કરતો માણસ, એ માણસ એક માણસ જેટલા ખચ્ચરો લઈ ગયા હતા એ માણસો ગણી લો. કેમ કે આની પહેલા જે આઈ વિટનેસ એકાઉન્ટ અલગ અલગ સ્ટેટ્સમાંથી આવ્યા છે, લોકોએ કહ્યું કે અમને ઇવન ખચ્ચર ચલાવવા ઉપર ડાઉટ હતો અને આ ટેરરિસ્ટને ત્યાં ઉપર જતા એમણે જોયા હતા. એટલે આ બધી વસ્તુઓને જો હું સમઅપ કરું ને આ વિડીયોની સાથે કમ્પેર કરું, આની પહેલા આવેલા વિડીયોને કમ્પેર કરું, તો એવરી ઇન્ડિવિજ્યુઅલ હુ વોઝ ધેર એ આ ટુરિઝમ સાઇટને ઓપરેટ કરતો દરેક માણસ આતંકવાદી છે, અને નહીં તો આતંકવાદીઓ સાથે મળેલો છે. આતંકવાદીઓને લાઈવ મિનિટે ને સેકન્ડના ફીડબેક હતા. સાહેબ, ટુરિસ્ટ કોઈ દિવસ કોઈ જગ્યાએ સ્ટેશન નથી હોતા, એ લોકો એની મૂવમેન્ટ કન્ટિન્યુઅસ મૂવમેન્ટ ચાલતી રહે. ટુરિસ્ટ અત્યારે અહીંયા છે, અડધી કલાક પછી ક્યાં હશે કોને ખબર છે. એટલે ટુરિસ્ટની કાઇનેટિક મૂવમેન્ટ્સને ટ્રેક કરીને અત્યારે અહીંયા આટલા શિકાર છે એ કહેવામાં આવ્યું. ત્યારબાદ ટુરિસ્ટની સાથે બ્લૂટૂથ બ્લુ કિલ નો થાય, એટલે આતંકીઓ ક્યાંક એના મુસલમાન ભાઈ કે જેને એને ઇન્ફોર્મેશન આપી છે, એનો અર્થ એ કે એ 50 માણસો કે 55 માણસો જે ત્યાં કામ કરતા હતા આ ટુરિઝમ ઓપરેટરની નીચે, એ બધા એના માણસો હતા. ક્યાંક ભૂલમાં એને ગોળી ન વાગી જાય એને માટે બધાને ધર્મ પૂછીને માર્યા. કેમ કે તમને ખબર નથી કે ત્યાં ઉભેલો માણસ ટુરિસ્ટ છે કે પછી કોઈ લોકલ છે. અત્યારે તો હવે ગમે તે માણસ દાઢી રાખે છે, એટલે દરેક દાઢી વાળો મુસલમાન નથી, એટલે મુસલમાનોને શોધ્યા, એમને ન માર્યા અને બાકીનાને માર્યા. એટલે આખી બહુ વેલ પ્લાન્ડ વેમાં ટુરિસ્ટના ઓપરેટરે આ બધું કરેલું છે. તો શું હવે બહુ મોટો પ્રશ્ન જમ્મુ કાશ્મીરની સરકારને મારે પૂછવો છે કે શું સરકારે આ ટુરિઝમની જેટલી અલગ અલગ લોકેશન્સ ચાલે છે, ઇન્ક્લુડિંગ સોનમર્ગ, ગુલમર્ગ, આ બધી જગ્યાએ લોકોનું ત્યાં જે લોકો કામ કરે છે, શું એમનું પોલીસ ચેકિંગ થયું છે, એમનું બેકગ્રાઉન્ડ વેરિફિકેશન થયું છે? શું જોવામાં આવ્યું છે કે ત્યાં કામ કરતા લોકલ્સ એ ટુરિસ્ટ આતંકી તંજીમો સાથે જોડાયેલા નથી? આ બહુ મોટા પ્રશ્નો આ વિડીયો પછી બહાર આવ્યા છે, અને આનું એનાલિસિસ હું તો માનું છું ત્યાં સુધી આ વિડીયો આપના થ્રુ જો શક્ય હોય તો, અને સરકાર થ્રુ આ ભાઈએ જોશી પેલા ભટ્ટભાઈએ સરકારને સબમિટ કરવો જોઈએ, જેથી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એ વધારે કેપેબલ બોડી છે જે આવા વિડીયોઝનું એનાલિસિસ કરી શકશે અને બધા વિડીયોઝને ભેગા કરીને એક ઓવરઓલ પિક્ચર આપણે બનાવી શકશું. પરંતુ હું ફરીવાર કહું છું, આ ભાઈએ જે એમનું હંચ જે કહેતું હતું ને બહુ સાચી વાત છે. આ નારાયણ તકબીર છે સાહેબ, નારાયણ તકબીર એને બોલાવ્યો છે, અને નારાયણ તકબીર મુસલમાન જંગ લડવા જતો હોય ત્યારે જ બોલાવે છે. આ યુદ્ધનું એલાન હતું, અને યુદ્ધ કોની વિરુદ્ધ? એક જે લોકો પાસે હથિયારો નથી, જે નિર્દોષ લોકો છે, જે પરિવાર સાથે ત્યાં ફરવા આવ્યા હતા, એમની વિરુદ્ધ યુદ્ધનું એલાન એમણે કર્યું છે. એ નારાયણ તદબીરનો જવાબ હવે ભારતે આપવો રહ્યો. ચોક્કસથી. રાહુલજી અમારી સાથે જોડાયેલા છે. રાહુલજી, જે રીતનું પહેલા તો આ વિડીયો સામે આવ્યો, અગાઉ પણ તમને ખ્યાલ હોય તો એક મહિલાએ બહુ જ ચતુરાઈથી એક આતંકીનો ફોટો લીધો હતો, અને એ ફોટોને એનઆઈએ દ્વારા તપાસ કરવામાં આવી છે, અને ખાસ કરીને એ ફોટો ઘણો મહત્વપૂર્ણ એનઆઈએ માટે સાબિત પણ થયું છે તેવી પણ વાત સામે આવી હતી. હવે સવાલ જે મનનજી પણ કહી રહ્યા છે કે આ વિડીયો પણ ખરેખર શું એનઆઈએ તપાસમાં લેશે? કારણ કે આ વિડીયોમાંથી ઘણી જ બધી માહિતી મળી શકે તેવી છે, પહેલી વાત. અને બીજી વાત, એ જે ભાઈએ અમારી સાથે વાત કરી છે અને આ મોટા ખુલાસા કર્યા છે, તેઓએ એમ પણ કહ્યું કે મોટા ભાગના જેટલા પણ આતંકીઓ અમે લોકો ત્યાં જોયા છે નજરની સમક્ષ 22 થી 30 વર્ષના જ હતા, અને એમાંથી એક વ્યક્તિ તો 20 થી 22 વર્ષની વચ્ચેનો હોવાનું માંડ તેઓને લાગતું હતું. એટલે આ ઘટનાક્રમને પણ તમે કેવી રીતે જુઓ છો? देखिए, इसमें ऐसा है कि जो भी जितने भी वीडियोस या जो भी विटनेसेस के स्टेटमेंट्स होंगे, वो मुझे पूरा यकीन है कि एनआईए ने उसको तो डेफिनेटली अपने संज्ञान में लिया ही होगा. वो उसके ऊपर उसी के आधार पर वो पूरी पिक्चर को क्रिएट करने की कोशिश कर रहे होंगे कि क्या हुआ, कैसे हुआ. तो इसमें तो कोई डाउट नहीं कि एनआईए या बाकी जो जांच एजेंसीज है वो कोई भी एविडेंस से किसी भी टुकड़े को नज़रअंदाज करेंगे, ऐसा नहीं होगा. वो सारे जो भी इंफॉर्मेशन उसको ज़रूर संज्ञान में लेंगे, और उन्होंने लिया भी होगा. अब जहाँ तक दूसरी बात आपने कही कि वहाँ पे जिस तरह के लोग थे, तो आपको ये देखना पड़ेगा कि पहलगाम के ऊपर ये जो वैली है सरन वाली, वहाँ पे एक बड़ा सा मेडो है. मेडो के जो रास्ता है वहाँ जाने के लिए पहाड़ी रास्ता है. वहाँ पे रोड बनाने की जब कोशिश की गई थी तो खच्चर वालों ने ही उसका अपोज किया था, उसका विरोध किया था. अगर रोड बन जाती तो उनका जो एक खच्चर से ले जाने वाला काम है ऊपर तक
सैलानियों को, टूरिस्ट लोगों को, वो बंद हो जाता। इसलिए वो रोड नहीं बनाई गई और अभी भी वो पहलगाम से ऊपर जाने का जो रास्ता है वो ट्रैक के तौर पे पैदल जा सकते हैं या फिर खच्चर पे बैठ के जाते हैं। ऊपर जब पहुंचने के बाद लंबे मतलब 6-7 किलोमीटर चलने के बाद, जो कि लगभग आपको, अगर आप टूरिस्ट हैं तो आपको लगभग 45 मिनट से 1 घंटा लगता है, आप सडनली एक ऐसे इलाके में आते हैं जहाँ सब कुछ खुला है, एक मैदान सा बना हुआ है। उस मैदान को पहलगाम कहते हैं, पहलगाम का मैदान कहते हैं। वहाँ पे खूब सारे टूरिस्ट जाते हैं और टूरिस्ट को सर्व करने के लिए बहुत सारे स्टॉल्स वगैरह बनी हुई हैं और उनको ले जाने वाले घोड़े वाले हैं। तो घोड़े और खच्चर वाले ज़्यादातर आपको कम उम्र के ही मिलेंगे। बिल्कुल। आमतौर पे आपको ऐसे ही लोग मिलेंगे। अब जहाँ तक उन्होंने जो लोगों को देखा और जिन मिलिटेंट्स को उन्होंने फ़ोटो खींची या स्केच बनाने में मदद करी, इसमें ताजुब वाली कोई बात नहीं होनी चाहिए कि वो लोगों ने नारे लगाए, अल्लाह अकबर बोला। देखिए, कश्मीर के बारे में और कश्मीरियों के बारे में एक बात कहूँगा कि काफ़ी कॉम्प्लेक्स सिचुएशन है। आप उनको फेस वैल्यू पे ना लें, उनकी कही हुई बात को फेस वैल्यू पे ना लें, मेरा सजेशन यही है। और ज़्यादातर सिक्योरिटी एजेंसीज भी इस बात से सहमत है, वो भी इस बात को जानती हैं। जो मानसिकता है वो वही मानसिकता है जिसने 25 साल पहले 5 लाख पंडितों को वहाँ से खदेड़ा था। तो मानसिकता में बहुत बदलाव नहीं आया है। ये तो सिर्फ रोजगार मिल रहा था टूरिस्ट की वजह से, और अब वो टूरिस्ट की वजह से अगर वो रोजगार बंद हो जाता है, इस बात पर नाराज हुए हैं कश्मीरी। बिल्कुल बिल्कुल। तो जहाँ तक अभी तो कश्मीरों का जो गुस्सा है या जो भी वो कह रहे हैं, उसको आप 2 नज़रिए से देखिए। कुछ लोगों में वाकई में वो इंसानियत है और कुछ सिर्फ इसलिए है कि उनका व्यापार या उनका जो जीवन यापन का तरीका था उसके ऊपर थोड़ा सा अभी इस वक्त ठोस पहुंची है। तो दोनों बातें हैं, आप सिर्फ एक नज़रिया मत रखिए, ये दोनों वहाँ पे हो रहा है। બિલકુલ, જે રીતના આ દ્રશ્યો સામે આવ્યા અને હેડ્સ ઓફ છે તમામ લોકોને કે જેણે પણ મદદ કરી એ સ્કેચ બનાવવામાં, જેને પણ આ પુરાવા આપવામાં એનઆઈએને મદદ કરી છે, અને ભાઈને કે જેણે ન્યૂઝ કેપિટલ સાથે એક્સક્લુઝિવ આ માહિતી શેર કરી, આંખો દેખી આખી વાત, એ લોકો માટે આ દ્રશ્યો ભૂલવા ખૂબ જ અઘરા હતા અને છતાં પણ તેઓએ હિંમત રાખીને દ્રશ્યો અમારી સાથે શેર કર્યા છે। આની વચ્ચે હજી એક મોટી વાત, તૂટી ગયેલું પાકિસ્તાન હજી પણ તૂટશે। નાપાક પાકિસ્તાનના વધુ ટુકડા થવાનું નક્કી છે। ગિલગિટ બાલ્ટિસ્તાનના મોટા પાયે વિરોધ પ્રદર્શન સામે આવ્યા છે। સાર્વજનિક સંપત્તિ પર કબજાની કોશિશ કરી છે। પાકિસ્તાની સેનાની કમજોરીનો વધુ એક આ પુરાવો। ગિલગિત બાલ્ટિસ્તાનના લોકો આઝાદીની માંગ કરી રહ્યા છે। ત્યારે ખૂબ જ આ મોટા સમાચાર, તૂટી ગયેલું પાકિસ્તાન હજી વધુ તૂટશે, હજી વધુ ટુકડા કરીશું। નાપાક પાકિસ્તાનના વધુ ટુકડા થવાનું નક્કી છે, કારણ કે ગિલગિત બાલ્ટિસ્તાનમાં મોટા પાયે અત્યારે વિરોધ પ્રદર્શન સામે આવી રહ્યું છે। સાર્વજનિક સંપત્તિ પર કબજાની કોશિશ કરી છે। પાકિસ્તાની સેનાની કમજોરીનો આ વધુ એક પુરાવો છતો થયો છે। ગિલગિત બાલ્ટિસ્તાનના લોકો હાલ આઝાદીની માંગ કરી રહ્યા છે। વધુ તૂટવાનું પાકિસ્તાનનું નક્કી છે। જયદેવજી, પહેલો સવાલ આપને છે કે જે રીતે ગિલગિત બાલ્ટિસ્તાનના લોકો જે વિરોધ કરી રહ્યા છે અને આઝાદીની માંગ કરી રહ્યા છે, અને તમે રસ્તા પર જે આ લોકો ઉતરી આવ્યા છે તેના દ્રશ્યો જોશો તો એ લોકોનું હૃદય અત્યારે શું કહી રહ્યું છે, જે માંગ છે, જે આંખો એની એ લોકોની સામે આવી રહી છે, પાકિસ્તાનને આ બહુ જ મોટો જડબાતોડ જવાબ છે। ચોક્કસપણે આ જે કંઈ પણ વિરોધ પ્રદર્શન આપણે અત્યારે જોઈ રહ્યા છીએ એ જ્યાં ક્યાંય પણ થઈ રહ્યા છે, એ વિરોધ પ્રદર્શનો એક નબળી પડતી પાકિસ્તાનની સત્તાની સામે એક વિદ્રોહ છે। પાકિસ્તાની સત્તા જ્યારે જ્યારે નબળી પડે છે ત્યારે એ પોતાના લોખંડી પંજાથી કામ કરતી હોય છે, પણ ઇતિહાસ તેનું સાક્ષી રહ્યું છે કે જ્યારે ક્યારે પણ આવી રીતે પાકિસ્તાન પોતાનું વધારે દમન ચક્ર ચલાવે ત્યારે પાકિસ્તાનના ટુકડા થયા છે। આનો એક દાખલો આપણે લઈએ કે કેવી રીતે ધ બુચર ઓફ બાંગ્લાદેશ એવું પણ જેને નામ મળ્યું હોય, કસાઈ, બાંગ્લાદેશના કસાઈ એવું જેને નામ મળ્યું, એ હદે જેણે નિર્મમ રીતે દમન કામ કર્યું, તેવા એક
પાકિસ્તાનીનો મતલબ લેટ્સ નોટ ગો કે ક્યારે કેમ કેવી રીતે, પણ 71ની સમયે જે રીતે પૂર્વ પાકિસ્તાનમાં એટલે કે તત્કાલીન બાંગ્લાદેશ ઉપર જે દમનચક્ર ચાલ્યું ને એના કારણે પછી એમાંથી બાંગ્લાદેશ છૂટું પડે, આવું જ આઝાદી સમયે શરૂઆતથી જ પાકિસ્તાન સાથે જોડાવા ન ઈચ્છતું, સ્વતંત્ર રહેનારું ઈચ્છતું બલુચિસ્તાન, ત્યાં પણ દશકાઓથી આ જ રીતે વિદ્રોહ, આપણે એને વિદ્રોહ કહીએ કે પછી ખરા અર્થમાં આપણે એને સ્વતંત્રતા સંગ્રામ કહેવો જોઈએ, એ બલુચિસ્તાન પોતાના માટે આ રીતનું કામ કરી રહ્યું છે. બલુચિસ્તાનના લોકો જે વિદેશમાં જઈને સ્થાયી થયા છે તેઓ ડિપ્લોમેટિકલી, ફાઇનાન્શિયલી અને જે રીતે શક્ય બને એ રીતે બલુચિસ્તાન લિબરેશન આર્મી અને આવા કેટલાય ફેક્શન્સને મદદ કરે છે. અને તાજેતરના જે ઇતિહાસમાં કઈ રીતે એક ટ્રેનને હાઈજેક કરે, જસ્ટ ઇમેજિન હેતવીજી, આજના યુગમાં પાકિસ્તાનમાં ટ્રેનો હાઈજેક થાય છે, ટ્રેનોને બાનમાં લેવામાં આવે છે, દિવસોના દિવસો સુધી સંપૂર્ણ રીતે એ એરિયાને મુક્ત કરવામાં પાકિસ્તાન ફેલ જાય છે. એ ટ્રેન જેમાં કદાચ એક આખું બોગી અથવા કમ્પાર્ટમેન્ટમાં તો સૈનિકો હતા અને સશસ્ત્ર સૈનિકો હતા, એ જગ્યાએ પણ બલુચિસ્તાન લિબરેશન આર્મીના લડાકાઓ આ કામ કરે. એ ચોક્કસપણે બલુચિસ્તાનને સ્વતંત્ર કરવાની તેમની મુહિમનો ભાગ છે. ત્યાં અવારનવાર છાશવારે જે ચાઇના એના પ્રોજેક્ટ્સ કરે છે, એ પ્રોજેક્ટ્સ ઉપર હમલો, પાકિસ્તાની આર્મ્ડ ફોર્સીસની કોન્વોય જે કાફલા પસાર થતા હોય તેના ઉપર હમલા, આ બધું જોવામાં આવે છે. હમણાં જે આપણે આપણી ચેનલના માધ્યમથી હમણાં આપે જે બતાવ્યો એ ગિલગિટ બાલ્ટિસ્તાનનો જે વિડીયો, એની પહેલાં આવો જ અને આના કરતાં પણ વધારે લોકો હોય અને ખરેખર આમ ચરમ સીમાએ વિરોધ પહોંચેલો હોય તેવા વિડીયો થોડાક મહિનાઓ પહેલાં આપણે પાક અધિકૃત કાશ્મીરમાંથી આવતા જોયા હતા. બિલકુલ. જે વાતથી મેં આ શરૂ કર્યો આપનો જવાબનો રિસ્પોન્સ આપવાનો, એ જ અત્યારથી પૂરું કરું તો કે જ્યારે પાકિસ્તાની સત્તા નબળી પડે છે, આર્થિક રીતે અત્યારે આ ગઠબંધનવાળી સરકાર, ડિપ્લોમેટિકલી કહો, પોલિટિકલી કહો, એ નબળી છે. આવી જ નબળી સ્થિતિ પાક આર્મ્ડ ફોર્સીસની છે. અને આવું જ્યારે થાય છે ત્યારે જ પોતે ખોખલા જિંગોઇઝમ, એક ખાલી દાર્શનિક રીતે દેખાડવાનો જૂઠો નરિયો દંભ ભર્યો રાષ્ટ્રવાદનો પ્રદર્શનનું કૃત્ય એ કરતા હોય છે. અને એના જ ભાગ રૂપે કોઈ પણ સૈન્યના વડા ના કરે તેવી રિલિજિયસલી ઉન્માદ ઊભો કરે એ પ્રકારની વાતો આસિફ મુનીરે થોડા દિવસો પહેલા કરી છે. બિલકુલ. તો આ એ તરફ, આ બધી બાબતો, ઇતિહાસ, બનાવો એ તરફ ઇશારો કરે છે કે પોતે પોતાને માટે રેલિંગ ધ સપોર્ટ અરાઉન્ડ, જાણે સપોર્ટની, પોતાને પીઠબળની, પોતાની વાહવાહીની ભીખ માંગતા હોય ત્યારે આવું થતું હોય છે. અને જ્યારે આવું થાય છે ત્યારે વિરોધ થાય છે. એ વિરોધ સામે જ્યારે પાકિસ્તાની દમન થાય, એ દમન જો ઘટાડી શકાય અને આ વિરોધ જો મજબૂત થાય તો તે દિવસે પાકિસ્તાનના દમનનો અંત થાય અને પાકિસ્તાનના દમન ચક્રમાં પીસાતા આ બધા લોકો જે છે એ મુક્ત થઈ શકે. બિલકુલ. બીજો સવાલ મારો મનનજી આપને છે કે જે પ્રકારની આ તસવીરો સામે આવી, પાકિસ્તાન ત્યારે જ તૂટી ગયેલું માનવું જોઈએ જ્યારે પાકિસ્તાનના લોકો જે પોતાના દેશમાં જવા માટે કગરતા હોય કે અમારે જવું જ નથી, અમને પ્લીઝ અહીંયા ભારતમાં રહેવા દો, અમારે ત્યાં અમે મરવાનું પસંદ કરીશું પણ અમારે પાકિસ્તાન નથી જવું, ત્યારે જ મરી ગયેલું હોય જ્યારે પાકિસ્તાનના લોકો બીજા દેશમાં જવાની તૈયારી કરતા હોય, પાકિસ્તાન છોડવાની વાત કરતા હોય. અને આ જે દ્રશ્યો સામે આવ્યા છે જ્યારે ગિલગિત બાલ્ટિસ્તાનના લોકો જે વિરોધ કરી રહ્યા છે અને હવે પાકિસ્તાનથી તેઓને છૂટા થવું છે, આઝાદીની માંગ તેઓ જે કરી રહ્યા છે, ખરેખર બચી કુચી જે જાન પાકિસ્તાનમાં રહી હશે ને આ ખરેખર આ વિડીયો તૂટી જવી જોઈએ. જો પાકિસ્તાની સેનાના ત્રાસથી, એના દમનને લીધે ગિલગિત બાલ્ટિસ્તાન હોય કે ગિલગિત બાલ્ટિસ્તાન બેઝિકલી POK નો પાર્ટ છે, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર, જમ્મુ એન્ડ કાશ્મીરનો પાર્ટ છે. પછી હોય બલોચિસ્તાન હોય, આ બધી જગ્યાએથી વિદ્રોહ અને વિરોધના અવાજો ઉઠી રહ્યા છે. સિંધુ દેશની સિંધીઓ માંગ કરી રહ્યા છે. જો અલગ અલગ રીતે પાકિસ્તાન એમ કહી શકાય કે તૂટવાના કગાર પર છે, પરંતુ જ્યાં સુધી પાકિસ્તાની સેના ની હાથમાં સત્તાની બાગડોર છે
ત્યાં સુધી હું નથી અત્યારથી હું પાકિસ્તાનના તૂટવાના બ્યુગલ વગાડવાનું માટે હું એગ્રી નથી થતો. હું પર્સનલી મને લાગતું નથી કે પાકિસ્તાન એટલી જલ્દી તૂટી જાય. હા, ભારતે જેવી ડિસિઝિવનેસ અને જેવી તાકાત 1971ના યુદ્ધ સમયે બતાવી હતી, જે મુત્સદી બતાવવામાં આવી હતી, 2000 ભારતીય સૈનિકો ઢાકાના બોર્ડર પર ઉભા હતા અને ઢાકાની શહેરની બહાર, અને 93,000 પાકિસ્તાની સૈનિકોએ ડરના માર્યા સરેન્ડર કરી દીધું હતું. એટલે એવી મુત્સદી, એવી તાકાત જો ભારત આ વખતે બતાવે તો ચોક્કસપણે આપણે પાકિસ્તાનના ટુકડા કરી શકીએ, અને પાકિસ્તાનના જાતે ટુકડા થાય એ વાતમાં તો ભલીવાર નથી. કેમ કે એમ જોતા એના સૈન્યને સાવ રાઇટ ઓફ કરી દેવું કે સિવિલિયન વિદ્રોહની સામે અચાનક એ પાકિસ્તાન તૂટી પડે એવું અત્યારે મને નથી લાગતું. બલોચ ફ્રીડમ ફાઇટર્સ જે છે એમને ભારત મોરલી સપોર્ટ કરે છે, પરંતુ ગ્રાઉન્ડ સપોર્ટ હજી આપણો જોવા મળ્યો નથી. ઓફિશિયલી ભારતના મેન ઓન ગ્રાઉન્ડ, ટ્રુપ્સ ઓન ગ્રાઉન્ડ જઈને એમને સપોર્ટ કરે એવું કંઈ હજી બન્યું નથી. બીજી વાત બાંગ્લાદેશની કરીએ તો આપણે બાંગ્લાદેશને આઝાદ કર્યું એનો ચોક્કસપણે આપણને ગર્વ થાય, પરંતુ એ સમયે છે ને 1971માં જનરલ JFR જેકબ, જે ત્યારે ચીફ ઓફ સ્ટાફ હતા આપણી ઈસ્ટર્ન કમાન્ડના, એમણે એક વાત કરી હતી કે ભારતે આટલો મોટો દેશ આઝાદ કર્યા બાદ અને પોતાના સૈન્ય માહિતી તેની રેલવે, તેનું સંચાર અને તેનું સૈન્ય, આવી કેટલીક ક્રિટિકલ બાબતો પોતાના હાથમાં રાખવાની હતી, એને બાંગ્લાદેશીઓને સોંપવાની નહોતી. એટલે બાંગ્લાદેશને આઝાદ કર્યા પછી બાંગ્લાદેશની સંપૂર્ણ કમાન બાંગ્લાદેશીઓને સોંપવાથી આજે બાંગ્લાદેશ ફરી એકવાર કટ્ટરપંથ ઇસ્લામિક કેમ કે એક ઇસ્લામિક મુલ્ક છે. ઈસ્ટ પાકિસ્તાનમાં મુસલમાનોની બહુમતી હતી અને હિન્દુઓ બહુ ઓછા સંખ્યામાં હતા. હવે જોતા ત્યારબાદ આપણે જોયું છે કે સમયાંતરે હિન્દુઓ ઉપર કઈ રીતે બર્બરતા આચરી છે મુસ્લિમોએ, બાંગ્લાદેશના મુસ્લિમોને. આજે જે પરિસ્થિતિ થઈ છે, આજે જે રીતે ત્યાં સત્તા પલટ થયા પછી હિન્દુઓની જે પરિસ્થિતિ છે એ જોતા ત્યારનું સ્ટેટમેન્ટ જેકબનું આપણને સાચું લાગે, એમનું પ્રોફેસી સાચી લાગે કે ભારતે જમીન પર ગુમાવેલું યુદ્ધ ટેબલ પર, જીતેલું યુદ્ધ ટેબલ પર ગુમાવ્યું હતું. સિમલા કરાર થયો, આ બધું ખરેખર થોડુંક અફસોસજનક આજે પણ લાગે, અને આગળ જતા પણ જો આપણે કઈ મિલિટરી એક્શન લેશું તો મિલિટરી એક્શનની સાથે સાથે એ જરૂરી છે કે જ્યારે આવી બધી બેઠકો થાય ત્યારે એમાં સિનિયર કમાન્ડર્સની હાજરી હોય, CDSની હાજરી હોય, આર્મી, નેવી અને એરફોર્સના ચીફની હાજરી હોય, જેથી જમીન પર સૈન્યએ જીતેલું ક્યાંક આપણા વિષ્ટિકારો ટેબલ પર ગુમાવીને ન આવે. આ બધું બહુ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે પરિસ્થિતિ થોડી અલગ છે. પાકિસ્તાન એક ન્યુક્લિયર આર્મ નેશન છે, એટલે આપણી અને એક એવો સાઇન, મને ઓમ્નિયસ સાઇન એવો લાગે છે, જો આ જનરલી સોશિયલ મીડિયા ઉપર આવતા ન્યૂઝને સાચા હું માનવા તૈયાર નથી, પણ સોશિયલ મીડિયામાં એવું આવ્યું છે કે જનરલ આસિમ મુનીર અને બીજા કેટલાક સિનિયર ઓફિસર્સ એમના ફેમિલીઝને એમણે ન્યૂ જર્સી અને બીજે અમુક જગ્યાઓમાં યુકેમાં શિફ્ટ કર્યા છે અને અમેરિકાના ન્યૂ જર્સીમાં શિફ્ટ કર્યા છે. એનું કોઈ અધિકૃત આવી માહિતી ખાસ કરીને કોઈ ન્યૂઝ ચેનલ પરથી નથી આવી, એટલે હું હજી કદાચ એને એવી કોઈ ઇન્ટેલિજન્સ ઇનપુટ પણ એવા નથી, એટલે હું એને કદાચ માનવા તૈયાર નથી. પણ જો એ સાચું હોય તો એનો અર્થ એવો થાય કે જો ભારત જ્યારે હુમલો કરશે, કદાચ જો મોટો હુમલો કરે, તો ભારતની કોલમ્સ પર ટેક્ટિકલ ન્યુક્લિયર વેપન્સ વડે પાકિસ્તાન વાર કરવાની લાલચમાં એટલે આવશે કેમ કે પાકિસ્તાનની સેના ભારતીય ટેકનિકલી જોવા જઈએ ભારતની જે આપણી પાસે જે શસ્ત્ર સરંજામ છે એ જોતા એની કમ્પેરિઝનમાં પાકિસ્તાનની સેના આપણાથી ઘણી નબળી છે. એટલે પોતાની નબળાઈને ઢાંકવા પાકિસ્તાન આપણી એડવાન્સિંગ કોલમ્સ પર જો ટેક્ટિકલ ન્યુક્લિયર વેપન્સ વડે હુમલો કરે, નાની મિસાઇલો વડે, તો પહેલા 71 જેટલું સહેલું અત્યારે નથી, એટલું મને લાગે છે. બિલકુલ પોસિબિલિટીઝ છે. રાહુલજી, તમને સવાલ છે કે જે રીતે અત્યારે પાકિસ્તાન તરફથી જે નિવેદનો આવી રહ્યા છે, જે તેની સ્થિતિ જોવા મળી રહી છે, ખાવા પીવાના ફાંફા છે, શસ્ત્ર પૂરતા પ્રમાણમાં નથી, ત્યાંના લોકો પાકિસ્તાન સરકાર પ્રત્યે પોતાનો અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે, વિરોધ વ્યક્ત કરી રહ્યા છે, અને છતાં પણ તરફડિયા મારતું પાકિસ્તાન જે રીતના વાયદાઓ, જે રીતની તેઓની ભાષા સમક્ષ આવે છે કે પાણી નહીં આપો તો અમે લોહી વહેવડાવી દઈશું ભારતીયોનું, અને જે ક્રૂરતાભરી ભાષા તે લોકોની સામે આવી રહી છે, તમે કેવી રીતે જુઓ છો? કારણ કે આ સમજાતું જ નથી તે લોકોના સ્ટેટમેન્ટ. કદાચ એવું કહી શકાય કે દીવો તરફડિયા મારે એ પ્રકારની અત્યારે સ્થિતિ છે. बिल्कुल आपने सही कहा. पाकिस्तान पूरा का पूरा पाकिस्तान जोकरों का देश है मेरे हिसाब से, बेवकूफ़ों और जाहिलों का देश है. वहाँ के पढ़े लिखे लोग भी ऐसी अजीब अजीब बातें करते हैं कि हिंदुस्तान ने खुद अटैक कराया वगैरह वगैरह. मतलब किस ज़माने में रह रहे हैं ये लोग?
और आज उनके पास इन्फ्लेशन जो है वो करीब कुछ समय पहले तक लगभग 30% का इन्फ्लेशन था। उनके पास खुद के जो देश को चलाने के लिए पैसा नहीं है, महंगाई इतनी बढ़ी हुई है, आटा 280-300 रुपए किलो है, तो बहुत मुश्किल काम है। बिजली उनके यहाँ नहीं है, दिन में 3 या 4 घंटे बिजली मिलती है कराची में, तो उनका हाल बहुत बुरा है। और लोग जो थे वो गवर्नमेंट के बहुत खिलाफ हो गए थे, यहाँ तक कि आर्मी के खिलाफ भी हैं। अब ये जो वाक़या हुआ है उसकी वजह से वो वापस से फ़ौज और अपनी गवर्नमेंट के पीछे खड़े हो गए, क्योंकि एग्जिस्टेंस के ऊपर जब खतरा आता है तो सब लोग मिलजुल जाते हैं, तो वो ज़रूर हुआ है। लेकिन वो जिस तरह की बातें कर रहे हैं, जो पॉलिटिशियंस वहाँ पे उनका कोई रोल नहीं है, उनकी कोई वजूद नहीं है, तो वो सिर्फ इस तरह से टीवी के ऊपर आकर भाषण दे सकते हैं, इस तरह की बातें कर सकते हैं। असली पावर जो है वो वहाँ पे फ़ौज के पास में है। फ़ौज के जो चीफ हैं उनका आपने देख ही लिया कि 10-15 दिन पहले जो उन्होंने जिस तरह का भाषण दिया था ओवरसीज़ पाकिस्तानियों के लिए, तो वो आप देख के ताजुब होता है कि कोई आर्मी चीफ इस तरह की बात कर रहा है। उनके नेता बात बात पे न्यूक्लियर बम गिराने की बात कर रहे हैं। तो इंटरनेशनल फोरम में वो इनके जो भी स्टेटमेंट्स हैं इस तरह के जो बौखलाहट में दे रहे हैं, वो यही बता रहे हैं इंटरनेशनल फोरम को या लोगों को कि ये लोग कितने गैर जिम्मेदार लोग हैं। तो ये तो हमारे लिए अच्छी बात है, ये जितना इस तरह की बातें कर रहे हैं मेरे हिसाब से अच्छी बात है, उतना ये पाकिस्तान एक्सपोज हो रहा है कि कितने घबराहट में है, कितना गैर जिम्मेदार लोग हैं, कितने दिमाग से खाली लोग हैं। तो ये तो बहुत अच्छी बात है। और मेरा मानना ये भी है कि ये तो बहुत अच्छा हुआ कि हम 1947 में अलग हो गए, वरना इतने सारे जाहिलों के साथ, इस तरह के लोगों के साथ रहना बड़ा मुश्किल होता, हमारा पूरा देश पीछे चला जाता। ये तो अच्छा हुआ ये लोग अलग हो गए। બિલકુલ જયદેવજી, જે રીતની સ્થિતિ છે, જે રીતના પાકિસ્તાની મીડિયામાંથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, આટલી બધી ખરાબ સ્થિતિ છે, છતાં પણ તેમની જે નફરતા છે તેઓના મોઢાથી, તેઓની જુબાનથી બધી જ રીતે છલકાઈ રહી છે। અને છતાં પણ ત્યાંના લોકો જે પોતાનો અસંતોષ અને વિરોધ વ્યક્ત કરે છે તે લોકોને ઇમોશનલ ફૂલ બનાવવાની કોશિશ પાકિસ્તાન છોડતું જ નથી। આટલી મોટી મોટી જાહેર સભાઓ કરે છે, લોકોને ઇમોશનલ ફૂલ બનાવે છે, અને વાત તો એ આવે છે કે લોકો બની પણ રહ્યા છે અને સોશિયલ મીડિયા પર એવા વિડીયોઝ, એવી વાત પણ શેર કરી રહ્યા છે। કદાચ જે 2-5% સમજુ લોકો હશે તે લોકો માંગી રહ્યા છે કે અમને ભારતમાં લઈ લો, અમારી સરકાર કશું કરતી નથી અમારા માટે અને અમને નથી લાગતું કે અમારો વિકાસ કોઈ પણ રીતે થશે। પરંતુ છતાંય ઇમોશનલી જે લોકોને ટાર્ગેટ કરવાની પાકિસ્તાનના જે આ સૈન્યના આંકાઓ છે, જે બની બેઠેલા આંકાઓ છે, તે કોશિશ કરી રહ્યા છે, તે એમને નથી સમજાતું કે પાકિસ્તાનને વધુ પાછળથી ધકેલવાનું કામ કરી રહ્યા છે, બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા છે। હું આપની સાથે 100% એગ્રી થાઉં છું હેતવીજી। આપ જેવું કહી રહ્યા છો તેવું જ થઈ રહ્યું છે અને ખબર નહીં કેમ લોકો સમજતા નથી। હવે આમ જોવો તો એનો જવાબ પણ છે આપણી પાસે કે સારું અને ખરાબ એ બંનેના ક્વોન્ટમ, એ બેની ક્વોન્ટિટીમાં જ્યારે ફેર હોય ત્યારે જે વધારે હોય સ્વાભાવિક રીતે એ જ વસ્તુ વધુ પ્રચલનમાં રહે, પ્રોપોગેટ થાય અને લોકો એ કરતા રહે। જેમ કહેવાય છે તેમ કે એક ખરાબ સડેલું ફળ આખા ટોપલાને ખરાબ કરી દે, અથવા લિટલ થોડું અલગ પણ દુર્જન શક્તિ જો ઓછી પણ હોય, પણ સજ્જન શક્તિનો અભાવ કે એનું ચૂપ રહેવું એ દુર્જન શક્તિને જીતાડી દે છે। અને એના કારણે જ ખબર નહીં કેમ આ બધા લોકોના મગજ એટલા બ્રેઇન વોશ થઈ ગયા છે કે વાત ના પૂછો। અને આપ પૂછો છો, આપે પણ વાત કરી તે રીતે, અને જેવું થોડી વાર પહેલા મનનજીએ વાત કરી, એ બંનેની વાતને ધ્યાનમાં રાખતા સોશિયલ મીડિયા અને અત્યારે આ પ્રકારના ઉડાઉ વિધાનોને ફોકસ ના કરીએ। હમણાં જ બનેલો એક એવો દ્રષ્ટાંત, એક એવી વાત કે જે આપે કહ્યું હેતવીજી, એ વાત ઉપર ઇશારો કરે છે કે પોતે તકલીફમાં છે, પોતે દબાયેલા છે, પોતે ત્રસ્ત છે, તેમ છતાં કેમ દહેશતગર્દીની વાતો બંધ નથી કરતા। બિલાવલ ભુટ્ટો સિંધુ નદીનું પાણી, પાણીમાં વહેતા પાણીની બદલે લોહી લહેશે ને એવા બધા ગેર જિમ્મેદાર એવા કેટલાય વિધાન કરે। કોણ બિલાવલ ભુટ્ટો? એ બિલાવલ ભુટ્ટો કે જેના નાનાજી ઝુલ્ફિકાર અલી ભુટ્ટો કદાચ સૌથી વધારે ભણેલા
તજજ્ઞ, એક્સપર્ટ, વૈશ્વિક ખ્યાતિ પ્રાપ્ત, પણ એમને એ વ્યક્તિને પણ જ્યારે આવું રેડિકલાઇઝેશનનું ભૂત લાગી ગયું, એવું કેટલુંય કરવા માંડ્યા, એક હથું સરકાર ચલાવવા માંડ્યા, દેશ ચલાવવા માંડ્યા, અને પછી કઈ રીતે ત્યાંના આજ The AAA જેની વાત થતી હોય છે, રેડિકલાઇઝ લોકો, આર્મી, એ બધા લોકો કઈ રીતે એમને ફાંસીના માછડે ચડાવે છે. એ પછી એમના બંને મામાઓ એટલે બિલાવલ ઝુલ્ફિકાર અલી ભુટ્ટોના બંનેના દીકરાઓ, એમની પણ નિર્મમ રીતે કઈ રીતે હત્યા થાય છે, અને હજી સુધી એના કેટલાય ખુલાસાઓ થયા નથી. અને એ પછી બિલાવલ ભુટ્ટોના માતા બેનઝીર ભુટ્ટો, પાકિસ્તાનના પહેલા અને એકમાત્ર મહિલા પ્રધાનમંત્રી, એમનું પણ એક રેલી દરમિયાન એક બોમ્બ દ્વારા કેવી રીતે એમના ઉપર હત્યાનું કાવતરું થાય, એ સફળ રહે, અને એમના શરીરના ટુકડાઓ, એ લોહી, એ બધી વાતો જ્યારે હોય, તો જે પરિવારે ખુદે સત્તાનો સૂત્રો પણ પોતાના હાથમાં રાખ્યા હોય અને દહેશતગર્દીને તેના સૌથી ભયાનક સ્વરૂપમાં જોઈ હોય, એ પણ આ વાત કરતું બંધ ના કરે, તો આ સેલ્ફ ઇન્જરી ઇન્ફ્લિક્ટિંગ, પોતે જ પોતાનું નુકસાન કરવું, સ્યુસાઇડલ ટેન્ડન્સી, જેને આપણે એક રાક્ષસ ભસ્માસુર સાથે કમ્પેર કરીએ કે ભસ્માસુર એવો રાક્ષસ જેને અડે એ બળી જાય, આ પાકિસ્તાને એવો એક રાક્ષસ બનાવી દીધો છે આતંકવાદનો કે પોતે પોતાના માથા ઉપર હાથ રાખે તો પોતે બળી જાય, એ દિશામાં જઈ રહ્યું છે. પણ અને એ દિશામાં દોટ મૂકે છે, રોકાવાનો પ્રયત્ન નથી કરતો, પોતાની પ્રગતિ એ જોતા નથી. થોડી પોલિટિકલ વાત થઈ જશે, પણ એક પોલિટિકલ નેતા ભારતના, દક્ષિણ ભારતના, મને નામ હું એટલે કોટ નથી કરતો કે મને એક્ઝેક્ટ આજે જ એમણે વિધાન આપ્યું છે, પણ એમાં મારે ક્લેરિટી જોઈએ છે, એટલે એમણે કીધું છે કે આવી વાતો કરવાના કારણે પાકિસ્તાન અડધી સદી ભારત કરતા પાછળ છે. તો આમાંથી જો પાકિસ્તાન બહાર આવે તો પાકિસ્તાનને બહાર કોઈ દુશ્મનો નથી, પાકિસ્તાનના દુશ્મનો પોતાનામાં જ, પાકિસ્તાનમાં નહીં પોતાના મન મસ્તિષ્કમાં છે, એ દૂર કરે તો કદાચ દહેશતગર્દી અડધી આપમેળે બંધ થઈ જશે. બિલકુલ મનનજી, એવું સમજવું છે મારે કે જે પ્રકારની સ્થિતિ છે, જે પ્રકારે પાકિસ્તાન ભલે લોકોને ઇમોશનલ ફૂલ બનાવતું હોય, વર્લ્ડ વાઇડ લોકોનો, સમગ્ર વિશ્વનો પાકિસ્તાન પ્રત્યેનું જે વ્યૂ છે, મને લાગે છે પાકિસ્તાનના નાગરિકોને પણ ખબર જ હશે કે આખું વિશ્વ તેમના વિશે શું વિચારે છે. પરંતુ જો ભારત કાર્યવાહી કરે છે પાકિસ્તાન ઉપર, તો પાકિસ્તાનના નાગરિકો જ તેની સરકારનો સાથ આપશે? મને નથી લાગતું આપે, પરંતુ આપ એક્સપર્ટ છો, આપ જણાવવા મુદ્દે. જો પાકિસ્તાનના નાગરિકોને જે રીતે બાંગ્લાદેશમાં બન્યું હતું, હવે યાદ કરાવું કે જ્યારે ભારતે બાંગ્લાદેશને મુક્ત કર્યું ત્યારે મુક્તિ વાહિની એટલે ત્યાંના લોકલ બંગાળીઓએ પોતે એક સેના જેવું બનાવ્યું હતું, એને મિલિશિયા કહેવાય, લોકલ મિલિશિયા, અને દે રેલીડ બિહાઇન્ડ ઇન્ડિયન આર્મી. એ લોકો રસ્તામાં ભારતીય સેના જિંદાબાદ, ઇન્ડિયન આર્મી જિંદાબાદના નારા લગાવતા બીકોઝ એ લોકો જગતા હતા. એક બંગાળી પ્રાઇડની વાત આવી હતી એ સમયે. ઇસ્લામિક કટ્ટરપંથ વિરુદ્ધ લડવા માટે એ જ મુસલમાન બંગાળીઓ ભેગા થયા, હિન્દુઓ સાથે ભેગા થયા, અને એક ભારતની સેનાને યુદ્ધ લડવામાં અને ઘણી એમને મદદ કરી. આપણે એમને ટ્રેન કર્યા, એમના ડાઈવર્સને ટ્રેન કર્યા, એમને ક્લેન્ડેસ્ટાઇન ઓપરેશન્સ માટે તાલીમો ભારતમાં આપી. આવા ઘણા આપણે એને મદદરૂપ થયા હતા. આવી ઓપન હેલ્પ કે પછી ક્લેન્ડેસ્ટાઇન પ્રકારના ઓપરેશન્સની હેલ્પ અત્યારે આપણે જો ભારતના લોકો, ખાસ કરીને આપણે હમણાં વાત કરી કે બલુચિસ્તાનના બોલોચો ખરેખર આઝાદી ઝંખે છે. એ લોકો પાકિસ્તાનના શોષણથી, પાકિસ્તાની સેનાના એક પછી એક જે રીતે એમના સિવિલિયન્સને ગુમ કરે છે, ત્યાંના નેતાઓને ગુમ કરી દે છે, એમને રાતોરાત લોકો સિવિલિયન્સનું ડિસઅપિયરન્સ થઈ જાય છે. જે લોકો આઝાદીની માંગ કરે છે, જે લોકો બલોચો માટે આઝાદી તો છોડો, ખાલી અવાજ ઉઠાવે છે બલોચોના ન્યાય માટે, હક માટે, એ બધા લોકોને ગાયબ કરી દે છે. એટલે એ લોકો આપણી સાથે ઊભા છે. એટલે જો ભારત બલોચિસ્તાનની મુક્તિની વાત કરે તો હું ચોક્કસપણે માનું છું કે બલોચિસ્તાનની અંદર પાકિસ્તાનના ફ્લેગને, ઝંડાને પકડવા વાળો એક માણસ નહીં મળે, અને ભારતીય સેનાને પૂરેપૂરો સપોર્ટ મળશે. પરંતુ જે રીતે કેપ્ટન સાહેબે વાત કરી કે જ્યારે એક દેશ, એક રાષ્ટ્ર તરીકે એ લોકો મુશ્કેલીમાં આવ્યા છે, ત્યારે કેમ કે આખો દેશ એક ધર્મના બેઝ ઉપર બનેલો છે, ઇસ્લામિક રિપબ્લિક ઓફ પાકિસ્તાન, એટલે બધા મુસલમાનો ભેગા થઈ
અને એમ કહી શકાય કે ખાસ કરીને પંજાબી પાકિસ્તાન જેનો સૌથી વધુ વિકાસ થયો છે, જ્યાં સૌથી વધુ રિસોર્સિસ નો ઉપયોગ થાય છે, ફાઇનાન્શિયલ રિસોર્સિસ હોય કે બીજા કોઈ રિસોર્સિસ, તો એ લોકો ત્યાંની સેનાની સાથે ઊભા રહેશે. પરંતુ આપણે આશા રાખી શકીએ, બલોચિસ્તાનની તો ગેરંટી છે કે બલોચો ભારતીય સેના જો પગ મૂકશે તો એમની સાથે ગર્વથી ઊભા રહેશે. ગિલગિટ બાલ્ટિસ્તાનની વાત હોય એટલે કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર હોય, ત્યાંના જે પ્રશ્નો છે, અને સિંધની અંદર અત્યારે હવે કેટલા હિન્દુ સિંધીઓ બચ્યા છે આપણને ખબર નથી. એટલે અમુક અંશે હું માનું છું ત્યાં સુધી અમુક અંશે મેં કહ્યું એ પ્રમાણે એ પ્રદેશમાં, ખાસ કરીને બલોચિસ્તાનના પ્રદેશમાં ભારતીય સેનાને પૂરેપૂરો 100% સપોર્ટ મળી રહેશે. અને બલોચો ઈચ્છે છે એવી રીતે એમને આઝાદ કરાવવાની ભારતીય સેનાની નેમ હોવી જોઈએ. એના માટે આપણે શું કરશું, ક્યારે કરશું, કેવા કાઇનેટિક એક્શન્સ લેશું કે નહીં, એ આપણને ખબર નથી. આપણે એને પ્રિડિક્ટ અત્યારથી ન કરવું જોઈએ, કેમ કે કહે છે ને કે હમ તુમ્हें मारेंगे और जरूर मारेंगे, मगर वक्त समय मतलब वक्त और जगह हम तय करेंगे. तो એ ભારતીય સેનાને, આપણી લીડરશિપને નક્કી કરવા દો. આપણે સૈન્ય લીડરશિપ હોય કે આપણી પોલિટિકલ લીડરશિપ, આપણને પૂરો ભરોસો છે કે આ વખતે જે નિર્ણયો લેવાશે એ ખરેખર પાકિસ્તાન માટે કપરા હશે, અને જે જરૂરી છે, આવશ્યક છે, એ બધા જ કદમો લેવામાં આવશે. બિલકુલ રાહુલજી, ભારત પાકિસ્તાનની દરેક નસ પર વાર કરી રહ્યું છે, ભલે ધીમે કરી રહ્યું છે પણ એક નસ પર વાર કરી રહ્યું છે. અને હવે સૌથી મોટી વાત એ આવે છે, સૌથી મોટી ગેમ જે ભારતની, કે ભારતે 26 રાફેલ મરીન એરક્રાફ્ટ ખરીદવાની જે વાત કરી છે, તેણે પણ પાકિસ્તાનના નાકમાં ચોક્કસથી દમ કર્યું જ હશે. અને બીજી બાજુ જે ચીન અને પાકિસ્તાનના સપોર્ટ વચ્ચેની પણ જે વાત આવે છે, આ બંને મુદ્દાને તમે કેવી રીતે જુઓ છો? मरीन राफेल से हमारे जो एयरक्राफ्ट कैरियर है, अभी उस पर MiG-29 एयरक्राफ्ट डिप्लॉयड है. जब ये मरीन राफेल आ जाएंगे तो ये उस एयरक्राफ्ट कैरियर पे डिप्लॉय हो जाएंगे, विक्रांत पे, और उससे इसकी टेक्नोलॉजी बेहतर है, काफ़ी अच्छी है MiG-29 के मुकाबले में. वो 3rd जनरेशन फाइटर है, ये 4th जनरेशन फाइटर्स हैं. तो घातक क्षमता बढ़ जाती है. हमारे जो एयरक्राफ्ट कैरियर ग्रुप जो है उसकी घातक क्षमता बढ़ जाती है, उनकी रेंज बढ़ जाती है और सर्वाइवेबिलिटी बढ़ जाती है. तो इससे तो ये 26 एयरक्राफ्ट से हमारे फोर्स प्रोजेक्शन जो है, हम फोर्स को जो आगे प्रोजेक्ट करना चाहते हैं अपने एयरक्राफ्ट कैरियर के द्वारा, उसमें हमारी काबिलियत में बहुत अच्छा इजाफा होगा, उसमें कोई डाउट नहीं है. और इसकी वजह से पाकिस्तान और बाकी जो भी देश हमारे खिलाफ हैं उनको एक बार सोचने, वो जरूर चिंता में पड़ेंगे. लेकिन ये अभी तुरंत डिलीवर नहीं होगा, इसका अभी तुरंत वाली हालात में इसका कोई असर नहीं पड़ने वाला है. तो उसमें डिलीवरी में समय है और डिप्लॉयमेंट होगा तो काफ़ी टाइम है उसमें. वो आज की सिचुएशन को वो टिल्ट या चेंज नहीं करते हैं, ये है ना. अभी दूसरा आपका सवाल था कि चाइना से संबंधित, कि चाइना पाकिस्तान के साथ खड़ा है. हाँ, चाइना पाकिस्तान के साथ रहेगा कुछ समय तक, और उसको हो सकता है फाइनेंशियल और मदद दे और इक्विपमेंट वगैरह में मदद दे, वो हो सकता है, मुमकिन है. लेकिन उसको, चाइना भी इसमें डायलेमा में रहेगा, उसको बैलेंस आउट करना पड़ेगा कि उसके रिलेशन जो इंडिया के साथ हैं, स्पेशली इकोनॉमिक रिलेशन जो हैं, उनको वो ख़राब करना चाहेगा या नहीं करना चाहेगा. तो इसके लिए बारे में एक सीधी हाँ या ना वाला जवाब नहीं हो सकता है. सो मॉरल सपोर्ट देगा, हो सकता है इकोनॉमिक सपोर्ट दे, और हो सकता है कुछ इक्विपमेंट या एमुनेशन वगैरह का सपोर्ट दे. बट उससे अगर चाइना, पाकिस्तान ये उम्मीद करता है कि चाइना एक्टिवली इंटरवीन करेगा सिचुएशन में, तो वो तो बिल्कुल नहीं होगा. उसका मुझे पूरा यकीन है कि चाइना कहीं पे भी एक्टिवली इंटरवीन नहीं करेगा, इसमें फंसना नहीं चाहेगा वो. બિલકુલ જયદેવજી, મારો સવાલ તમને પણ આ જ છે, જે રીતે ચાઇનાએ જે રીતે સપોર્ટ જાહેર કર્યું છે પાકિસ્તાનને, અને અન્ય પણ એક દેશ પાકિસ્તાનના સમર્થનમાં આવ્યો છે, પણ ઝાઝો કોઈ ફરક નહીં પડે, કારણ કે સૈન્ય શક્તિમાં ભારત આમ પણ પાકિસ્તાનથી ઘણું જ મજબૂત છે. પરંતુ બધા જ આસ્પેક્ટને આપણે કવર કરીએ તો શું લાગી રહ્યું છે, પરિસ્થિતિ શું થશે જો ભારત મોટી કાર્યવાહી કરે છે, તો આગળની સ્થિતિ શું હશે? અને હજી તમને શું લાગી રહ્યું છે કે હજી જે રીતે આ ભારત એક પછી એક પગલાં લઈ રહ્યું છે, આનાથી મોટું હજી કોઈ વિશેષ પગલું ભારત શું લઈ શકે છે? જી, એ હોય છે કે કોઈ પણ લડાઈમાં મોરલી રાઈટ કોણ છે,
સત્ય કોની તરફ છે, કઈ પાર્ટી છે એ ફાલતુની એગ્રેસર છે. જેમ ચીન ક્યારે પણ કંઈ પણ એ નાના મોટા મિલિટરી ઓપરેશન્સ કરે છે તો તે એના વિસ્તારવાદી નીતિથી પ્રેરાઈને હોય છે. જેમ કે તાઇવાન, કદાચ એવી જ રીતે કહેવું હોય તો કહી શકાય કે અમેરિકાએ મોરલી ખોટું વિયેતનામમાં કંઈક કર્યું હતું ને એના કારણે વર્ષો લડ્યા પછી અમેરિકા જેવી મહાસત્તા વિયેતનામ સામે જીતી શકી નહોતી. આ લડાઈમાં ભારત જ્યારે હંમેશાને માટે નોન એગ્રેસર રહ્યું છે, હંમેશાને ભારતે જ્યારે નોન ન્યુક્લિયર ફર્સ્ટ યુઝની વાત કરે છે કે અમે નહીં પેલો યુઝ કરીએ ક્યારેય ન્યુક્લિયર વેપન્સનો, અને જ્યારે મનનજી બહુ સરસ વાત કરતા હતા ત્યારે મને ધ્યાનમાં આવ્યું કે ત્યાંના પાકિસ્તાનના રેડિકલિસ્ટ ધર્માંધ લોકો કે કદાચ કર્નલ શર્મા બેમાંથી એક આપણા એક્સપર્ટ પેનલિસ્ટ સાહેબોએ વાત કરી હતી કે ત્યાંના ધર્માંધ લોકો ન્યુક્લિયર બોમ્બની વાત કરે અને ત્યાંના લશ્કરના વડા છે એ શરિયા કાનૂનની વાત કરે, તો એ હાસ્યાસ્પદ વાત છે, વિસંવાદિતા છે. તેમ છતાં જેમ બાકી પણ પેનલિસ્ટ સાહેબોએ બંને કીધું એમ આવું કંઈ થાય તો ઉડીને ખુલીને કોઈ પણ એ દેશ પાકિસ્તાનની મદદ કરશે નહીં. એને આપણે તાજેતરના ભૂતકાળથી જુઓ, રશિયા યુક્રેનની લડાઈ વચ્ચે બૂટ્સ ઓન ગ્રાઉન્ડ પોતાના સૈનિકો, પોતાના હથિયાર થોડુંક કોરિયાએ મોકલેલ છે, એ સિવાય કયા દેશે ક્યાં મોકલ્યું? ક્યારેય નહીં. ઇઝરાયલ અને હમાસ વચ્ચે કયા ઇસ્લામિક રાષ્ટ્રએ પણ મદદ કરી? કોઈએ નહીં. અઝરબૈજાનની ને આર્મેનિયા વાળી લડાઈ ચાલુ હતી, એમાં કયો દેશ સામેલ થયો? કોઈ નહીં. એટલે હવે રાષ્ટ્રો એ રીતે મેચ્યોર છે કે બે રાષ્ટ્રો વચ્ચેની લડાઈ વચ્ચે ત્રીજું રાષ્ટ્ર ખોલીને બહાર આવતું નથી. મોરલી ભારતની સાથે સત્ય છે. ત્રીજું, સાવ સરળ વાત પણ સત્યની નજીકની વાત, કે લોકો દાવ કોના ઉપર લગાવે? એ ઘોડા ઉપર કે જે જીતનો ઘોડો હોય એના ઉપર. ચીન પોતાનું સૈન્ય અને પોતાની વૈશ્વિક શાખ દાવ પર લગાવીને શું પાકિસ્તાન ઉપર દાવ લગાવશે? એ ઘોડા ઉપર. એ ઘોડો જેને ખબર છે હારવાનો છે. 62માં ભલે જે કંઈ પણ થયું ભારત અને ચાઇના વચ્ચે, પણ એટલું નાલેશીપૂર્વક તો ત્યારે પણ નહોતું. અને 62 પછી આજે ભારત કદાચ બે મોરચે લડવું પડે તો લડી શકે, છદ્મ રીતે લડવું પડે તો લડે છે, જીતી શકે એમ છે. એટલે આવનારા દિવસોમાં શું થશે આપના પ્રશ્નનો છેલ્લો ભાગ હતો. તો અત્યારે જે કંઈ પણ સ્થિતિઓ બની રહી છે, ખાલી સોશિયલ મીડિયામાં, ન્યૂઝરૂમોમાં, લોકોના મનમાં, શેરી ગલીઓમાં, શહેરોમાં એ નહીં, પણ દિલ્હીના રાજકીય ગલિયારા અને સાઉથ બ્લોકમાં મિલિટરી હેડક્વાર્ટર્સમાં જે કાંઈ બની રહ્યું છે એના આધારે કહીએ તો કોઈક રિસ્પોન્સ આવશે એ ચોક્કસ છે. એ રિસ્પોન્સમાં આર્મ્ડ ફોર્સિસ કેન્દ્ર સ્થાને હશે એ પણ ચોક્કસ હશે. ઉરી અને પુલવામાથી વધારે તગડો કંઈક રિસ્પોન્સ હશે એ ચોક્કસ હશે, એવું ભવિષ્ય ભાંકી શકાય. અને એમાં ખુલીને સાથે રહીને પાકિસ્તાનને બીજો કોઈ રાષ્ટ્ર કે ઓર્ગેનાઇઝેશન મદદ નહીં કરે એ પણ પ્રિડિક્ટ કરી શકાય. બિલકુલ. આપણી પાસે સમય અહીંયા ખૂબ જ ઓછો છે. હું અંતમાં રાહુલજી અને મનનજી, આપ બેઉની પાસેથી ખાસ કરીને બંને દેશો વચ્ચે જે સ્થિતિ છે, જે તણાવભર્યો અત્યારે માહોલ છે, આગળ તમને શું લાગી રહ્યું છે? ખૂબ જ શોર્ટમાં આન્સર આપજો. રાहुल जी पहला. या देखिए, पाकिस्तान अपने आप ही इम्प्लोड होने की स्थिति में, इम्प्लोड मतलब अंदर से ही जो फूटने वाला है, खुद ही फूटने वाली स्थिति में है. अगर ये कुलगाम वाला पहलगाम वाला इंसिडेंट नहीं हुआ होता तो भी वो इम्प्लोड होने की स्थिति में ही था. अभी भी उसका कोई रिकवरी नहीं हो सकता और टिपिंग पॉइंट हो गया, इसके आगे उसका पतन ही पतन है. अभी तक कम से कम ये था कि जो उसकी आर्मी थी वो रेशनल थी, उसके पॉलिटिशियंस और जो जिहादी थे वो इरेशनल थे. लेकिन अब देखने को मिल रहा है कि उसके आर्मी के जो चीफ हैं वो भी इरेशनल हैं, वो भी जिहादी किस्म की मेंटालिटी है. तो अब पाकिस्तान को संभालने वाला कोई नहीं है, ना फौज उसको संभाल सकती है, पॉलिटिशियंस तो कुछ कर ही नहीं सकते थे पहले भी. तो पाकिस्तान अपने आप में इम्प्लोड होने वाला है. दे हैव क्रॉस दैट पॉइंट ऑफ नो रिटर्न. मुझे नहीं लगता है कि कुछ होगा उसका. भारत को उसको सिर्फ एक उंगली थोड़ा सा ऐसे धक्का मारने की जरूरत है और वो गिर सकता है. अब ये धक्का क्या होगा, कैसे होगा, वो शायद अभी डिस्कशन हो रहा है और मल्टीपल अलग अलग तरीकों से मल्टीपल डायरेक्शन से उसको किया जाएगा.
और अगर सही तरीके से किया गया तो बगैर कुछ ज़्यादा खर्च किए, बगैर किसी बड़ी लड़ाई के भी हम पाकिस्तान का बड़ा नुकसान कर सकते हैं। બિલકુલ બિલકુલ મનનજી અંતમાં આપની ક્લોઝિંગ કમેન્ટ. એક ઇન્ડિયન નેવી વેટરન તરીકે મને ડિપ્લોમેટિક એક જ પ્રકારની ડિપ્લોમસી સમજાય છે, એને કહેવાય ગનબોટ ડિપ્લોમસી. 1971માં ભારતે જ્યારે ભારતીય નૌસેનાએ જ્યારે ગનબોટ ડિપ્લોમસી પાકિસ્તાન સામે વાપરી, પાકિસ્તાનમાં કરાચીના બંદરગાહથી દૂર ક્ષિતિજે જ્યારે આપણી ગનબોટ્સ દેખાઈ હતી ત્યારે પાકિસ્તાન ઝૂકી ગયું હતું, પાકિસ્તાનની કમર તોડી નાખી હતી નૌસેનાએ. એટલે ભારત જો એ ડિપ્લોમસીનો ઉપયોગ તો આપણે કર્યો, આપણા ડિપ્લોમેટિક ચેનલ્સનો ઉપયોગ કર્યો, પણ જ્યારે ભારત ગનબોટ ડિપ્લોમસીનો ઉપયોગ કરશે, જ્યારે ભારત તેના જહાજોનો, તેની સેનાનો, તેના વાયુસેનાના યુદ્ધ જહાજોનો, એની મિસાઇલોનો પાકિસ્તાન વિરુદ્ધ જે યોગ્ય ઉપયોગ કરવો જોઈએ એ કરશે તો બે વાત થશે. એક કે વિશ્વ આતંકથી ત્રસ્ત, આપણે આપણી જાતને જે એક પિક્ચર પેઇન્ટ કરીએ છીએ ને કે અમે આતંકથી ત્રસ્ત છીએ, પણ એક્શન લેતા નથી. ડિસિઝિવ એક્શન જેવી રીતે ઇઝરાયેલે લીધા આતંક વિરુદ્ધ, જે રીતે અમેરિકા હૌતીઓ વિરુદ્ધ લે છે, એવા લઈ નથી શકતા. એનું કારણ એ પણ છે કે ભારતનો પાડોશી દેશ એક આણ્વિક શક્તિ છે. પરંતુ એટલે ભારતની એક સોફ્ટ નેશન તરીકેની છબી પણ દૂર થશે. વળી ઉરી હુમલા પછીની સર્જિકલ સ્ટ્રાઇક હોય કે પછી બાલાકોટ એર સ્ટ્રાઇક હોય, જે પુલવામાના આતંકી હુમલા બાદ થઈ, ત્યાર પછી ભારતના લોકોના એક્સપેક્ટેશન્સ વધ્યા છે. જુઓ, હવે જ્યારે આપણે ક્રોસ બોર્ડર રિટેલિએશન કરવા માંડ્યા છીએ ત્યારે એક ભારતીય એવું ઈચ્છે છે કે પાકિસ્તાનને મોટો સબક શીખવવામાં આવે. એક્સપર્ટ્સ તરીકે ભલે અમે લિમિટેડ અને કંટ્રોલ વેમાં કહીએ, પણ અમે પણ ઈચ્છીએ છીએ, એક પૂર્વ સૈનિક અને સૈનિક પણ ઈચ્છે છે કે પાકિસ્તાનના ફરીવાર કટકા કરવામાં આવે. એને માટેની જે એક્શન્સ, ભલે લિમિટેડ રિટેલિએટરી એક્શન હોય, પણ એ ભારતે લેવી પડશે. લિમિટેડ ઓફેન્સિવ હશે, પણ ભારતે કરવું પડશે. બિલકુલ મનોજજી, માફ કરજો, આપણે અટકાવી રહી છું, આપણી ચર્ચાનો સમય અહીંયા સમાપ્ત થાય છે. એક આખો હિસ્સો અલગ પાડવા માટે જે કરવું પડે ને, બીકોઝ કેવળ શો ઓફ અને ઓફેન્સિવ કરવાથી વાત નહીં બને. પાકિસ્તાની સેનાને પનિશમેન્ટ મળવું જોઈએ, એને જે કરે છે, કરાવતું રહ્યું છે એને માટે. અને એક મોટું ડિસિઝિવ એક્શન હોય, ભલે એક દિવસનું કે 2 દિવસનું હોય, પણ એ એક્શનની અંદર કંઈક પાકિસ્તાનમાંથી કંઈક મોટો હિસ્સો અલગ થાય ને તો દેશની શાખ પણ વધશે. બિલકુલ મનનજી, આભાર. બિલકુલ મનનજી, સોરી ઇન્ટરપ્ટ કરું છું, પણ આપણી ચર્ચાનો સમય અહીંયા સમાપ્ત થઈ રહ્યો છે. જયદેવજી, મનનજી અને રાહુલજી, આપ ત્રણેયનો આભાર આ ચર્ચામાં ભાગ લેવા બદલ. આટલું જ, રજા આપશો. નમસ્કાર.